અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન બેફામ ફરી રહી છે ખાનગી બસ. પોલીસ કમિશનરના જાહેરનામાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. એસજી હાઈવે પર ખુલ્લેઆમ ખાનગી બસો ચાલી રહી છે. શહેરના મેમકો, શાહીબાગ સહિતના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રવેશબંધી હોવા છતાં શહેરમાં ખુલ્લેઆમ ખાનગી બસો પ્રવેશ કરે છે. શહેરમાં રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી જ બસના પ્રવેશનું જાહેરનામું છે. થોડા સમય પહેલા શિવરંજનીમાં બપોરે બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર યુવતીનું મૃત્યુ થયું હતું. આપણી સાથે દર્શન લાઈવ જોડાયેલા છે. દર્શન, પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી જ ખાનગી બસો શહેરમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ આ જાહેરનામાનો સરા જાહેર અત્યારે ભંગ થઈ રહ્યો છે. નથી કોઈ ટ્રાફિક પોલીસની કોઈ વ્યવસ્થા કે નથી એ બાબતનું ધ્યાન રાખવામાં આવતું. એક બાદ એક અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સોનલ, એક તો ભારે વાહનથી અકસ્માત ન સર્જાય, લોકોના જીવ જોખમમાં ના મુકાય, આ બાબત ધ્યાને રાખીને અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના ભારે વાહનો ઉપર જે સવારના 8 થી રાતના 10 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ તમામ ભારે વાહનો પર લાગુ પડે છે. માત્ર મંજૂરીવાળા વ્હીકલો જ પ્રવેશ કરી શકે, પરંતુ આ જોઈ શકાય છે આ ટ્રાવેલ્સ એસજી હાઈવે ઇસ્કોનના દ્રશ્યો છે કે જે આ પ્રકારે ટ્રાવેલ્સો આવતી હોય છે. સવારે કેટલીક ટ્રાવેલ્સોને મંજૂરી હોય છે તે જ પ્રવેશ કરી શકે છે, પરંતુ જે મંજૂરી નથી તે ટ્રાવેલ્સો પણ અહીંયા આવતી હોય છે. 8 વાગ્યા બાદ પણ આ ટ્રાવેલ્સો ફરતી હોય છે અને આવા જ ટ્રાવેલ્સ ધારકોના કારણે ક્યાંક અકસ્માત સર્જાતા હોય છે. સુરતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે અને તેને સવાલ ઉભા કર્યા છે અને પોલીસ જાહેરનામાનો ભંગ જે છે ત્યાં પણ સામે આવ્યો છે અને અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. જયારે બનાવો બને ત્યારે આ જાહેરનામાને લઈને પ્રશ્નો ઉભા થાય છે. આ બાબત એક ખાસ મુદ્દાની છે અને અહીંયા જે પ્રકારે આ બસની વાત છે, આ બસના અંદર આ ભાઈ છે તેમની સાથે વાત કરશું. શું કહેશો? અમારે કઈ કહેવાનું નથી ભાઈ. મંજૂરી ખરી તમારે? ના, મંજૂરીનું ખબર નથી ભાઈ અમને. ઉભી રાખજો મોટા ભાઈ, કારણ કે હું ચાલુમાં ઉતરીશ, પડીશો પાછો તમારે નિયમ બીજો ભંગ થશે. હા તો ઉતરી જાવ, પણ એમ કઉ છું 8 વાગ્યા સુધી. 8 વાગ્યા પછીનો સમય 8:15 થયું. નિયમ ભંગ થયો. તમારા માલિકને ખ્યાલ હશે? ખ્યાલ જ હોય ને સાહેબ. બુકિંગ હજી 10-11 વાગ્યા સુધી ગાડીઓ આવશે અહીંયા. હા, 11 વાગ્યા સુધી ગાડી આવે છે, એટલે અલગ અલગ કંપનીઓની આવતી હશે. અલગ અલગ જ આવે ને. કોઈ રોકતું નથી ટ્રાફિક વાળા? રોકે તો ખરી જ ને. તો પછી 11 વાગ્યા સુધી કઈ રીતે આવે? એ તમે અહીંયા ઉભા રહેજો, જોઈ લેજો, પછી કહી દેજો બધાને કે નહીં. પૈસાનું સેટિંગ? હા, એને બધાને કહી દેજો એમ કહું. એટલે આ કોઈ રોકતું નથી. 11 વાગ્યા સુધી બસ આવે છે. આ ટ્રાવેલ્સના કર્મચારીનું કેવું છે અને સાથે એ પણ દ્રશ્યો બતાવીશ. કેમેરામેન દર્શકને કહીશ બતાવશે કે સામેની બાજુ આ જે બ્રિજનો નીચેનો પોર્શન કે જે ઇસ્કોન 4 રસ્તા છે તેની નીચે પોલીસ ચોકી પણ આવેલી છે ટ્રાફિકની, પરંતુ અત્યારે હાલની જો વાત કરીએ તો એક પણ પોલીસ કર્મચારી અહીંયા હાજર નથી કે જે આ નિયમ પાલન માટે કોઈ પણ ટ્રાવેલ્સ ધારકને રોકીને સમજાવી શકે અથવા તો જો નિયમ ભંગ કરતા હોય તો તેને રોકીને તેને દંડ લઈ શકે. આ કર્મચારીનો સીધી રીતે અહીંયા ભાવ જોવા મળી રહ્યો છે. આ ઇસ્કોનની વાત થઈ. મેમકો 4 રસ્તા પાસે પણ આ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં દિવસ દરમિયાન ટ્રાવેલ્સો ધમધમતી હોય છે. તે સિવાય અન્ય જગ્યા ઉપર પણ વાત છે. મેમકો 4 રસ્તા ઉપર તો એક ટ્રાવેલ્સ ઉભી રહે એટલે ટ્રાફિક જામ સર્જાય તેવી પરિસ્થિતિ હોય છે. એટલે આ સીધી રીતે લોકોને પણ અડચણરૂપ થઈ રહ્યું છે. નિયમ ભંગ છે, જાહેરનામા ભંગ છે અને સાથે આ પ્રકારના વાહનો જયારે નિયમ ભંગ કરીને શહેરમાં પ્રવેશ કરે અને અકસ્માત સર્જાય ત્યારે અનેક સવાલો ઉભા થાય છે કે આખરે જે નિયમો બનાવે છે તેનું પાલન કોણ કરાવશે? કારણ કે જે લોકોએ આ નિયમ બનાવ્યો છે તે જો પાલન નથી કરી રહ્યા અથવા નથી કરાવી રહ્યા અને ટ્રાવેલ્સ ચાલકો તો પાલન નથી જ કરતા, તો આખરે આ પાલન કઈ રીતનું થશે અને લોકોની સુરક્ષા કઈ રીતે જળવાશે તે અહીંયા મોટો પ્રશ્ન છે. એટલે આ અનેક પ્રશ્નો છે અને તેની સામે લોકોની સુરક્ષાની બાબત છે. એટલે કે તે બાબતે પોલીસ કમિશનરે અને ટ્રાફિક જેસીપી જે છે તેને સીધી રીતે ધ્યાન આપવાની જરૂર છે, જેથી કરીને આ જાહેરનામું જે બહાર પાડ્યું છે તેનું ચોક્કસપણે પાલન થાય અને લોકોમાં પણ આ બાબતે જાગૃતિ આવે તે પણ જોવું જરૂરી છે. જી દર્શન, આભાર તમામ વિગતો માટે.